નમસ્કાર મિત્રો, સોમનાથ ગ્રામ પંચાયતની આજે ગ્રામસભા યોજવામાં આવી હતી. ડીઆઈએ હોલ સોમનાથ ખાતે યોજાયેલી આ ગ્રામસભામાં જિલ્લા પંચાયત અધ્યક્ષ વિકાસભાઈ પટેલ, જિલ્લા પંચાયત સભ્યો તથા સોમનાથ પંચાયત સરપંચ ચેતાલીબેન મહેન્દ્રભાઈ કામલી, પ્રધાનમંત્રી જનકલ્યાણ યોજના કમિટી અધ્યક્ષ નવીનભાઈ અખુભાઈ પટેલ, મંડળના તિમિરભાઈ પટેલ, ઈશ્વરભાઈ પટેલ, મયંકભાઈ પટેલ તથા અન્ય ચૂંટાયેલા જનપ્રતિનિધિ અને પ્રશાસનિક અધિકારીઓની હાજરી જોવા મળી હતી. અને સૌનો વિશ્વાસનું જે સૂત્ર આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આપણને આપ્યું છે તે જ પ્રમાણે સોમનાથ ગ્રામ પંચાયત વિસ્તારનો આપણે વિકાસ કરવાનો છે. મને આશા છે કે આજની આ ગ્રામ સભા યાદગાર બની જશે અને જે જવાબદારી સોમનાથ ગ્રામ પંચાયત વિસ્તારના નાગરિકોએ આપણને સોંપી છે તે જવાબદારીને આપણે સૌ કર્તવ્યનિષ્ઠા અને ઈમાનદારીથી પૂરી કરવા પ્રયાસ કરીશું. ધન્યવાદ. બધાનું હાર્દિક સ્વાગત છે. સાથે સાથે બધાનો આભાર પણ છે કે આજે તમે કિંમતી સમય કાઢીને અહીંયા ઉપસ્થિત થયા છો. સાથે સાથે COVID-19 ને ધ્યાનમાં લઈને એવું નક્કી કરવામાં આવેલું કે વધારે પડતા ગ્રામજનોને ન બોલાવવા, પણ એવા ગ્રામજનોને બોલાવવાના કે જે ગ્રામજનો ફળિયા અને શેરીઓ સુધી આજની ગ્રામ સભાનો મેસેજ લઈને જાય અને અહીંયા શું ડિસ્કશન થાય, શું ચર્ચાઓ થાય એની બધી જ વિગતવાર ચર્ચા જઈને શેરીઓને મામલામાં કરે. તો આજની જે ગ્રામ સભાનો મેઇન ઉદ્દેશ તો એ છે કે દર વખતની જેમ આપણે વર્ષમાં એકવાર ભારત સરકારનું અને દમણ પ્રશાસનના માર્ગદર્શનમાં આપણે બધી જ ગ્રામ પંચાયતમાં ગ્રામ સભાનું આયોજન કરતા હોઈએ. ઉપસ્થિત સરકારી અધિકારીગણ, આમંત્રિત અને સભામાં ઉપસ્થિત ભાઈઓ બહેનો, પંચાયત સભ્યો, બધાનું સ્વાગત છે. મારું નામ નવીનચંદ્ર અખુભાઈ પટેલ, એક સોમનાથ પંચાયતનો નાગરિક છું. કેટલીક સમસ્યા એનું સાહેબે લિસ્ટ બનાવ્યું છે. મારી વિનંતી છે કે ગ્રામજનોની જે સમસ્યા છે, જે કઈ રજૂઆત કરે છે એની નોંધણી કરવામાં આવે. જિલ્લા પંચાયત અધ્યક્ષને મારી વિનંતી છે કે નોંધણી કરે અને પછી એનું નિરાકરણ કે નેક્સ્ટ મીટિંગની અંદર અમે એ વસ્તુ પૂછવા માંગીશું. એટલે થોડી આ પ્રક્રિયા કરે. આ પંચાયત ગ્રામ સભાની એક સિસ્ટમ છે. હું જૂનો કાર્યકર્તા છું એટલે મને ખબર છે. મકવાણા સાહેબ, જિલ્લા પંચાયત પ્રમુખ ભરતભાઈ, સરપંચ શ્રી, ઉપસરપંચ શ્રી રાજેશભાઈ, ડિસ્ટ્રિક્ટ પંચાયતના બંને ચૂંટાયેલા બહેનો તથા દરેક પંચાયતના મેમ્બરો તથા ગ્રામજનો, બધાએ બધી વાત કરી લીધી છે, કંઈ બાકી તો છે નહીં બોલે. પણ મારું જિલ્લા પંચાયત પ્રમુખ આપણી હાજરીમાં છે તો મારે હું તમારી સમક્ષ એક લેટર બી આપું છું. પંચાયતે બધા જ રોડ ઓલરેડી જે લખીને આપ્યું એમાં આપી દીધા છે, પણ એમાં અમુક રોડ એવા છે કે જેના ટેન્ડર સુધી પહોંચી ગયેલા છે. કંપની સાહેબને બી ખબર છે. જે હેમલતાબેન પ્રેસિડેન્ટ હતા એ ટાઈમ પર એ ટેન્ડર સુધી વર્ક ઓર્ડર એવા છે કે વર્ક ઓર્ડર આપવાના બાકી છે. એટલે હું બાબુભાઈને લેટર આપીશ અને બાબુભાઈને હું મારી રિક્વેસ્ટ કરું છું, વિનંતી કરું છું કે આ કામ તમે જલ્દી લઈ લે અને તાત્કાલિક એને વર્ક ઓર્ડર આપી ને કામ ચાલુ કરાવે. ગ્રામસભામાં અન્ય ગ્રામજનો તરફથી પૂછાયેલા સવાલના જવાબ જિલ્લા પંચાયત અધ્યક્ષ અને અધિકારીગણોએ આપ્યા હતા. ચેતાલીબેન, ડેપ્યુટી સરપંચ રાજેશભાઈ અને સાથે મારા બાજુમાં બેસેલા શ્રી આદરણીય પ્રેમજી મકવાણાજી અને સરકાર અને જિલ્લા પંચાયતના અલગ અલગ વિભાગના પધારેલા અધિકારીઓ, મારી સામે બેસેલા આ પંચાયતના જે મોટામાં મોટી પંચાયત છે એના 14 જેટલા વોર્ડ મેમ્બરો તથા મારી સામે બેસેલા અમારા ગ્રામજનો, મહાનુભાવો, મિત્રો, બધાને મારા પ્રણામ. આ ગ્રામ સભા જે રીતે આપણા પ્રેમજી મકવાણાજીએ વાત કરી એ રીતે રોડ, લાઇટ, પાણી ને ગટર એ તો આપણા હવે વર્ષોથી પ્રશ્નો છે, પણ એનાથી પણ વિશેષ આપણે આ ગામમાં વિકાસ ને કેવી રીતે વેગ મળે અને આ દાખલી પંચાયત એટલે કે આપણી 24 ગામ એટલે કે 14 જેટલી પંચાયતોમાં મોટી મોટી પંચાયત હોય તો આ દાખલ પંચાયત હતી, પણ હાલમાં જ આ
આ પંચાયતનું વિભાજન થયું અને 4 જેટલી પંચાયતો કરવામાં આવી છે. તો આ આપણને એક આમ જોવા જાય તો આનો લાભ આપણને વધુ મળશે. એનું કારણ એ છે કે પહેલે આપણી એક જ પંચાયત હતી, પણ અત્યારે અલગ અલગ પંચાયતને આજે 14 જેટલા વોર્ડ મેમ્બરો, એવી રીતે બીજી પંચાયતોમાં પણ 8 થી 9 વોર્ડ મેમ્બરો છે. તો આ બધા કહેવાનો મતલબ જાજા હાથ રણિયામણા, એટલે કે જેટલા વધારે હાથ હશે એટલું વધારે કામ થશે. જિલ્લા પંચાયત અધ્યક્ષ વિકાસ પટેલે સમસ્યા અંગે જાણકારી મેળવવા માટે પોતાના પ્રતિનિધિઓ સાથે સ્થળની મુલાકાત લીધી હતી. કમ સે કમ